The contents of this program may not necessarily represent the views of Ummah Channel. تعالى وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين وعلى آله وصحابه الطيبين الطاهرين أجمعين. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قال رسول الله صلى الله تعالى عليه وسلم: طلب العلم فريضة على كل مسلم ومسلمة. صدق رسول الله صلى الله تعالى عليه وسلم. الصلاة والسلام عليك يا سيدي يا رسول الله وعلى آلك وأصحابك يا سيدي يا حبيب الله صلى الله تعالى عليه وسلم. अल्लाह तबारक व ताला નો ફઝલ એહસાન કે તેની તૌફીકથી તમારી સમક્ષ ઉમ્મા ચેનલ પરથી તમારા પ્રશ્ન ઉત્તરો ગુજરાતી કાર્યક્રમ લઈને હાજર થયા છીએ. એવી આશા રાખીને કે તમે આજના કાર્યક્રમના અંદર જરૂરથી તમારા મનમાં તમારા દિમાગમાં આવતી વાત અમારા સુધી પહોંચાડશો અને તમારા પ્રશ્નનો ઉત્તર અમારી પાસેથી મેળવવાની કોશિશ કરશો. જે રીતે દર કાર્યક્રમના અંદર તમે પ્રશ્ન પૂછો અને તમારો ઉત્તર મેળવો છો, એ જ પ્રમાણે આજે પણ ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા તમારા પ્રશ્નોના ઉત્તરો કુરાન અને હદીસના ઉજાસમાં તમને અર્પણ કરવામાં આવશે. તમારા પ્રશ્નના ઉત્તરો અર્પણ કરવા માટે મારી સાથે પધારેલ મહેમાન તમારા ઓળખીતા જાણીતા હરદિલ અઝીઝ વ્યક્તિ હઝરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ મિસબાઈ સાહેબ, કે જે ખૂબ જ સારી રીતે સ્પષ્ટતાથી તમારા પ્રશ્ન ઉત્તરો અર્પણ કરે છે. આજે પણ ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા અર્પણ કરશે. વાલા દર્શકો, અલ્લાહ તબારક વ તઆલાના નબી સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે ઇલ્મ દીન, ધર્મનું જ્ઞાન મેળવવું દરેક મુસલમાન પુરુષ અને સ્ત્રીના ઉપર ફરજ છે. સ્ત્રી અને પુરુષના ઉપર ફરજ કેટલું અને કેવી રીતે, તો ઉલમાએ કિરામે ફરમાવ્યું કે અગર બાલિગ હોય તો તેની પર નમાઝ ફરજ છે, તો નમાઝનું જ્ઞાન મેળવવું તેના માટે જરૂરી થઈ ગયું, એટલે ફરજ. સાહિબે નિસાબ છે તો તેના માટે ઝકાતનું જ્ઞાન મેળવવું ફરજ. સાહિબે ઇસ્તિતાઅત છે તો તેના માટે હજનું જ્ઞાન મેળવવું ફરજ. બાલ બચ્ચાવાળા છે તો બાળકોનું પરવરિશનું જ્ઞાન મેળવવું તેના માટે જરૂરી. પતિ અને પત્નીવાળા છે, નિકાહવાળા છે, શાદીશુદા છે, તો તેના માટે ઇઝદિવાજી જિંદગી પસાર કરવાનું જીવન ઇસ્લામી જીવન બને એવું જ્ઞાન મેળવવું એની પર ફરજ. તો ઘણી બધી વાતો છે આપણા સમાજના લાગતી, આપણા જીવનના લાગતી. એ દરેક વસ્તુઓ બાલિગ થયા પછી તેનું જ્ઞાન મેળવવું આપણા માટે જરૂરી થઈ જાય છે, ફરજ થઈ જાય છે. એટલે રસૂલુલ્લાહ અલૈહિ સલાતુ વસલામની હદીસ પાકના મુતાબિક તમારી સમક્ષ આજે એ જ વાતો લઈને હાજર થયા છે. મને આશા છે કે ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા જરૂર તમે આજના કાર્યક્રમની અંદર તમારા પ્રશ્નો અમને પૂછશો અને તેનો આન્સર તેનો ઉત્તર તમે મેળવશો. હઝરત, આજના કાર્યક્રમમાં તમારું સ્વાગત છે અને તમારો આભારી છું કે આજના કાર્યક્રમ માટે તમે પધાર્યા. અલ્લાહ તબારક વ તઆલા તમારા ઇલ્મ અમલમાં બરકતો અતા ફરમાવે. અને કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં તમારી સેવામાં સલામ પણ રજૂ કરું છું. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ તઆલા વ બરકાતુહુ. વાલેકુમ સલામ વ રહમતુલ્લાહિ તઆલા વ બરકાતુહુ. હઝરત, ગયા કાર્યક્રમના અંદર આપણે વાત કરી હતી કે સખાવત અને આપણો અમુક પ્રશ્નો જે
ઓફ એર હતા તેના બાકી છે 2-3 પ્રશ્નો, તો તે પણ તમારી સેવામાં રજૂ કરું એટલે તરત જ આપણા દર્શકો પણ આપણને ફોન કરશે. તો સખાવત કોને કહેવાય તેની પર આપણે વાત કરી. તો હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહ અલૈહિ સલાતુ વસલામને ખલીલુલ્લાહનો લકબ આપવામાં આવ્યો છે, એ શા માટે? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबिया'i वल मुरसलीन व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम लन तनालुल बिर्रा हत्ता तुनफ़िक़ू मिम्मा तुहिब्बून व मा तुनफ़िक़ू मिन शैइन फ़इन्नल्लाह बिही अलीम सदक़ल्लाहु मौलानाल अज़ीम. हज़रत इब्राहीम खलीलुल्लाह नबीयोना अलैहि सलातु व तस्लीम अल्लाह तबारक व तआलाની બારગાહના મુકદ્દસ અને પ્યારા નબી છે. અને હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને અલ્લાહ તબારક વ તઆલા તરફથી ખલીલુલ્લાહનું લકબ આપવામાં આવેલું છે. ખલીલનો માનો મતલબ દોસ્ત અને ખલીલુલ્લાહ એટલે અલ્લાહનો દોસ્ત. અલ્લાહ તબારક વ તઆલાએ એમને દોસ્ત ફરમાવ્યા. તો એના ઘણા બધા કારણો છે, પણ એ કારણો પૈકીનું એક એ કે કંઝુલ ઉમ્માલમાં 10મી જિલ્દમાં સરવર આલમ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનું ફરમાન છે કે હઝરત ઇબ્રાહીમ અલૈહિ સલામને ખલીલુલ્લાહ કેમ કહેવામાં આવે છે? તો ફરમાવ્યું કે હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહ અલ્લાહના માર્ગમાં ઘણી સખાવત કરતા હતા અને એમણે એમના દસ્તરખાન પર કોઈ દિવસે એકલા ખાવા નથી ખાધેલું અને મહેમાન નવાઝીમાં ઘણા જ આગળ હતા. એટલે કે હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહ અલૈહિ સલામ એટલા બધા સખી હતા કે એમને જ્યારે બી ખાવાનો ટાઈમ થાય ત્યારે પહેલાં એ કોઈ મહેમાનની શોધમાં નીકળતા. બહાર જાય, રસ્તામાં એમને કોઈ મળે તો એને પોતાની સાથે લઈને આવે અને સાથે બેસાડીને પછી જ ખાવા ખાતા હતા. તો ફરમાવે છે કે હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહ પાસે જે સખાવત હતી એ સખાવતને લઈને અલ્લાહ તબારક વ તઆલાએ એમને પોતાની બારગાહના પ્રિય બનાવ્યા અને ખલીલુલ્લાહનું લકબ એમને આપવામાં આવ્યું. અને જેમ કે રિવાયતોમાં એનો પણ zikr છે કે જ્યારે હઝરત જિબ્રાઈલ અલૈહિ સલામ હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહની બારગાહમાં તશરીફ લાવ્યા એ બતાવવા માટે લોકોને કે હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહ એ અલ્લાહના ખલીલ કેમ છે. તો તેના માટે અમુક ઇમ્તિહાન અને પરીક્ષા થાય, તો એ પરીક્ષાથી પસાર થયા પછી અને તેમાં કામયાબી અને સફળતા મેળવ્યા પછી લોકોને એ વસ્તુનું યકીન આવી જાય છે કે હા, જે એમને અલ્લાહના ખલીલ બનાવવામાં આવ્યા તેના આ બધા અસબાબ છે કે જેને લઈને એમને અલ્લાહ તબારક વ તઆલાએ એ લકબ આપેલું છે. તો હઝરત જિબ્રીલ અમીન પરીક્ષા માટે એમની પાસે ઇન્સાની સુરતમાં આવ્યા અને એક પહાડી પર ઊભા થઈને તેમણે અલ્લાહનું નામ બુલંદ કર્યું. અને રિવાયતોમાં એનો એ zikr છે કે જે તસ્બીહ આપણે તરાવીમાં 4 રકાત પર પઢીએ છીએ ને એ તસ્બીહ હઝરત જિબ્રીલે અમીને પઢેલી. સુબહાનદિલ મુલ્ક વલ મલકુ સુબહાનદિલ ઇઝ્ઝતે વલ અઝમતે વલ હૈબતે વલ કુદરતે વલ કિબ્રિયા વલ જબરૂત સુબહાનલ મલિકિલ હય્યિલ લઝી લા યનામુ વ લા યમૂત સુબ્બુહુન કુદ્દુસુન રબ્બુના વ રબ્બુલ મલાઇકતિ વ રૂહ અલ્લાहुम्मा અજિરના મિનન નાર યા મુજીરુ યા મુજીરુ યા મુજીર. જે તસ્બીહ આપણે પઢીએ છીએ ને એ તસ્બીહ હઝરત જિબ્રાઈલે હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહને સંભળાવેલી. સુબહાનલ્લાહ. તો જ્યારે અલ્લાહ તબારક વ તઆલાનું નામ એમને સાંભળ્યું તો હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહ એમની આવાજ સાંભળીને એમની તરફ મુતવજ્જે થયા અને જ્યારે એમને પોતાની આવાજ આ જે તસ્બીહ ખતમ કરી તો હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહે કહ્યું કે ભાઈ તમે એ તસ્બીહ મને ફરીથી સંભળાવો. મારા રબનું નામ છે, મને બહુ પ્રિય છે અને તમે તે સંભળાવ્યું તે મને બહુ સારું લાગ્યું, તો બીજી વખત તમારી જબાનથી મને સંભળાવી આપો તો મને બહુ સારું લાગશે. તો હઝરત જિબ્રાઈલ અમીન તો પરીક્ષા લેવા માટે આવ્યા હતા, ન કે અલ્લાહના zikરની ઉપર કોઈ પૈસાની માંગ. અલ્લાહના zikર પર પૈસાની માંગ તો ઇસ્લામે આપણને એમ પણ પરમિશન નથી આપેલું. તો એમણે ખાલી પરીક્ષા માટે કહ્યું કે ભાઈ તમે મને આપશો શું? હું બીજી વખત તો એમને નહીં સંભળાવું, કશું આપવું પડશે. તો એમણે કહ્યું કે મારી પાસે આ જે માલ છે ને બકરીઓ તો એ હું તમને આપી દઈશ.
પણ તમે મને અલ્લાહનું નામ સંભળાવો. તો કહ્યું કે ઠીક. તો પછી એમને પાછું ફરીથી આ તસવીર સંભળાવી. જ્યારે ખતમ કરી તો હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહે પાછી ચાહત કરી કે મને ફરીથી સંભળાવો. તો કહ્યું કે શું આપશો? તો હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહે કહ્યું કે તમારી બકરીઓને છે ને ચરાવવા માટે હું તમને વકફ કરી રહેલો છું કે હું એ નોકરા એક કામ કરીશ, એ નોકરાને અપનાવી લઈશ કે હું તમારા કામમાં તમારી સેવામાં લાગેલો રહીશ, પણ તમે છે તો મને એ તસબીહ સંભળાવો. તો હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહે ને પાછી એ તસબીહ સંભળાવવામાં આવી. ત્યાર પછી હઝરતે જિબ્રાઈલ અમીને કહ્યું કે તમે વાકેતન અલ્લાહના ખલીલ છો ને હું તો અલ્લાહનો ફરિશ્તો જિબ્રાઈલ છું. અમે માત્ર તમારી પરીક્ષા માટે આવેલા કે અલ્લાહ તબારક વ તઆલાએ તમને જે પોતાનો દોસ્ત કહ્યું છે એ વાત બિલકુલ સત્ય છે અને અલ્લાહ તબારક વ તઆલાએ તમને જે લકબ આપ્યું તેને તમે લાયક છો કે તમે વાકેતન અલ્લાહના ખલીલ છો, કે એનું નામ સાંભળવા માટે તમે પૂરો માલ આપી દેવા તૈયાર છો. અને માલ ના હોય તો તમે પોતાને એ માલ એટલે કે બકરીઓની ખિદમતમાં લગાવી દેવા માટે તૈયાર છો. તો વાકેતન તમને અલ્લાહના રસૂલથી તમને અલ્લાહથી મોહબ્બત છે અને તમે અલ્લાહના રસૂલ છો અને ખરેખર તમને જે અલ્લાહને દોસ્ત હોવાનું લકબ આપવામાં આવ્યું છે એની જગ્યા પર એના તમે લાયક છો. તેનાથી સાબિત થયું કે હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહને જે ખલીલનું લકબ આપવામાં આવેલું છે એની પાછળ અલ્લાહ તબારક વ તઆલાની સત્ય મોહબ્બત છે અને એ મોહબ્બતની પાછળ એમના દિલમાં અલ્લાહની રાહમાં માલ આપવાની સખાવત છે. સુભાનઅલ્લાહ. તેને લઈને ખલીલુલ્લાહનું લકબ એમને મળેલું. સુભાનઅલ્લાહ. વહાલા દર્શકો, લાઇન ઓપન કરી દેવામાં આવી છે, ફોન લાઈન. તો તમે આજના કાર્યક્રમના અંદર તમારા પ્રશ્નો લઈને સમાવેશ કરી શકો છો, પ્રવેશ કરી શકો છો. અને મને આશા છે કે જરૂરથી તમે આજના કાર્યક્રમના અંદર લાઈનને એટલી બીજી રાખશો કે તમે વધારેથી વધારે જ્ઞાન મેળવો. પછી એમ ના થાય કે તમારી જગ્યા પર બીજા લોકો ફોન લાઈનને બીજી કરી આપે ને તમને પછી લાઈન ના મળે ને તમે પછી એવી શિકાયત કરો કે યાર લાઈન બહુ બીઝી હોય છે. એટલે અભીથી તમે લાઈન ઓપન કરી દેવામાં આવેલ છે. ફોન કરવાનું શરૂ કરો. ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા જેવી જ લાઈન તમારી કનેક્ટ થઈ જશે, તમારી વાત અમારા સુધી પહોંચી જશે ઇન્શાઅલ્લાહ. ઠીક. તો હઝરત એના કોઈ પ્રકાર ખરા? સખાવતના બધા બહુ પ્રકાર છે કે ભાઈ માણસને માલની જરૂરત હોય તો અલ્લાહના રસ્તામાં માલ આપે. ઓલમા વિશે કહેવામાં આવેલું છે કે ઓલમાની સખાવત એ છે કે પોતાના ઇલ્મને પહોંચાડવામાં બખીલી ના કરે અને ઇલ્મને ઉદારતાથી લોકોના સુધી પહોંચાડે. તો એ ઓલમાએ કેરામની ઉદારતામાં એમના ઇલ્મને પહોંચાડવાને શુમાર કરવામાં આવેલું છે. માલદારો વિશે જે કહેવામાં આવેલું છે તે એમને માલ અલ્લાહના રસ્તામાં આપવા વિશે કહેવામાં આવેલું છે. બલકે હદીસે પાકમાં એનો જિકર છે કે સરવરે આલમ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે હસદ કરવો જાયઝ નથી. ઇસ્લામમાં હસદ કરવો હરામ છે. પણ બે વસ્તુ એવી છે કે જેની અંદર માણસને હસદ કરવાનું પરમિશન આપવામાં આવ્યું છે. બે વસ્તુ એ છે કે જેની અંદર માણસને હસદ કરવાની પરમિશન આપવામાં આવી છે. વાત કરીશું. આપણી સાથે ફોન પર છે સૌપ્રથમ કોલર ખાલિદભાઈ છે, લેસ્ટરથી પૂછે શું કહેવા માંગે છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ. અસ્સલામુ અલૈકુમ ખાલિદભાઈ. અસ્સલામુ અલૈકુમ. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुह. જી ખાલિદભાઈ. अस्सलाम वालेकुम. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ. પહેલા તો તમને સલામ મૌલાના ઇદ્રીસ સાહેબ અને યુનુસ મિસવાઈ સાહેબ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ. મારા બે સવાલ છે. જી. પહેલો સવાલ તો એ છે કે આપણે જ્યારે મસ્જિદમાં નમાઝ પઢીએ ત્યારે એમ આપણે સામે નિયત કરવા માટે હાથ ઉઠાવ્યો તો સામે કાચની બારી કે કંઈ બી તકતા લગાવેલો હોય તો માણસની છબી જોવાય સામે. માણસની છબી દેખાતી હોય એટલે કે એનો ખુલાસો થોડો આપશો. જેવું કે મદીના શરીફનો તકતો લગાવેલો હોય કે કાબા શરીફનો તકતો લગાવેલો હોય. હા હા. તો મિરર જેવી એની સુરત થઈ જાય, આપણો ફેસ એમાં જોવાય. તો બધા મેં મસ્જિદમાં એમ જોયું કે બધા નિયત કરે ત્યારે પોતાનું મોઢું એમાં જોતા હોય કે આજની મસ્જિદમાં એવું ખબર કે સામે કાચ લગાવેલા હોય એવું. તો એમાં બધાના ફેસ જોવાતો તો બધા એમ સામે જોતા હોય ને એવી રીતના સામે જોઈને પછી નિયત કરીને કોલ બનતા હોય. તો એના વિશે જરા જણાવશો. ને બીજો સવાલ એ છે કે આપણે
અલ્લાહની બારગામ બધાનો મતલબ કે મરતબો છે. જેવી રીતના કે નબી છે તો એમને સાથે આપણે અલહી સલામ લગાવીએ. અને અલ્લાહના જે નબી સાહેબના સહાબા છે એમને આપણે રજી અલ્લાહ તાલા અન્હુ કહીએ છીએ. તો આપણે કેટલા ઉલમા એમ કહે છે કે આજે કે હુસેન તો અલહી સલામ ને અબ્દુલ કાદિર જીલાની રજી અલ્લાહ તાલા, જો કે એ તો એક વલી કામિલ હતા, તેમને બી આપણે રજી અલ્લાહ તાલાનું કહે. તો એના વિશે જરા જણાવશો. ઠીક, બીજો કોઈ સવાલ? બસ જઝાકલ્લાહ. શુક્રિયા. અને આજના કાર્યક્રમમાં તમારું સ્વાગત પણ હતું. સૌપ્રથમ કોલર તમે હતા ખાલિદભાઈ. ઇન્શાઅલ્લાહ તબારકવતાલા બંને તમારી વાતો અમારા સુધી પહોંચી ગઈ અને બંને પ્રશ્નોની ઉપર આપણે વાત કરીશું ને હઝરત પાસેથી સવાલના જવાબ મેળવીશું. જી હઝરત. હદીસ શરીફમાં આવેલું છે કે હસદ કરવાની તો ઇજાજત છે જ નહીં, ઇસ્લામમાં હસદ કરવો હરામ છે. હસદનો મતલબ એવો હોય છે કે ભાઈ બીજાની નેમત જોઈને માણસ એવી નિયત કરે કે ભાઈ એની પાસેથી ચાલી જાય અને મને મળી જાય, તો તેને હસદ કહેવામાં આવે છે. અહીંયા જે હદીસ શરીફમાં હસદનો જિકર આવેલો છે તે હસદનો મિનિંગ રિયલ નહીં. હસદનો મિનિંગ એવો છે કે બીજાની નેમત તો એની પાસે રહે પણ એના જેવી નેમત અલ્લાહ તબારક વ તઆલા મને પણ અર્પણ કરે, એ મિનિંગમાં હસદ. એટલે પેલું આપણે રશ્ક બોલીએ છીએ, ઉર્દુમાં તેને રશ્ક કહેવાય. રશ્ક એટલે બીજાની નેમતને આપણે જલસ ના કરીએ, એનાથી જલીએ ના, એના ખતમ થવાની આપણે દિલમાં કોઈ એવો વસવસો ના રાખીએ, બલકે એને અલ્લાહ આપ્યું તે બી સારું છે અને એવું અલ્લાહ મને બી આપે, તો તેને રશ્ક કહેવાય છે. આ હદીસમાં હસદને રશ્ક તરીકે ઇસ્તેમાલ કરવામાં આવેલો છે. તો હુઝુરે ફરમાવ્યું કે ભાઈ બે જ કામો એવા છે કે માણસને હસદ કરવાનું પરમિશન મળી શકે છે. તો તેમાં હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે શું જણાવ્યું ખબર? એક તો એ કે કોઈ માણસને અલ્લાહ તબારક વ તઆલા ઇલ્મ આપ્યું કે તે માણસને ઇલ્મ પર અમલ કરે છે અને એ ઇલ્મને બીજા સુધી પહોંચાડે છે, અને એ માણસ તેને જોઈને એવી ખ્વાહિશ કરે કે અલ્લાહ તું મને પણ ઇલ્મ અતા ફરમાવ કે હું પણ એની ઉપર અમલ કરીને બીજા સુધી આ ઇલ્મને પાસ કરું, તો એવો હસદ કરવો જાયઝ છે. તો એક તો ઓલમાની સખાવત પર આવ્યું, ઓલમાની સખાવત, અને વાત કરીશું હઝરત આપણી સાથે ઇસરારભાઈ લંડનથી છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહ. અસ્સલામુ અલૈકુમ ઇસરારભાઈ. વાલેકુમ અસ્સલામ. કેમ છો મૌલાના? તમારી દુઆ છે, અલ્લાહ પાકનો કરમ. અચ્છા, મારે એક ક્વેશ્ચન કરવો હતો. જી. આપણે જ્યારે જુમ્મા બે જુમ્મા થાય છે, એક મસ્જિદમાં બે જુમ્મા થાય છે ને તેની અંદર એક જુમ્મો પતી ગયો, પછી બીજો જુમ્મો ચાલુ થયો. બીજા જુમ્માની અંદર પછી એવું થાય કે પહેલી અઝાન દે, પછી સુન્નતો પડવાનો ટાઈમ આપે ને પછી ડાયરેક્ટ ખુતબો કરે, તો એ જુમ્મો થશે? પહેલી અઝાન થાય પછી ખુતબો થાય? ના, પહેલી અઝાન થાય પછી સુન્નતો પડવાનો ચાન્સ આપે. અચ્છા. ને પછી અઝાન નથી દેતા, ડાયરેક્ટ ખુતબો કરી દે. એટલે એ અઝાન સાનીની વાત કરો તમે કે ખુતબા પહેલા જે અઝાન થાય તે અઝાન ના થાય. ઠીક ઠીક, સમજી ગયો. એટલે એને અઝાને સાની કહો કે પછી અઝાને અવ્વલ કહો, બરાબર ને? હા હા, ઠીક. તો એ પાછા બહુમતીમાં સુન્નતો પડવાનો ચાન્સ આપે. સમજી ગયો. એટલે બધી પબ્લિક જેટલી હોય ને તે બધી પબ્લિક પહેલી સુન્નતો પડ લે અઝાન પછી, ને પછી સીધો ખુતબો કરી દે. સમજમાં આવી વાત? સમજી ગયો, બિલકુલ. બીજો કોઈ સવાલ? ના, આટલો ક્વેશ્ચન મારો હતો. કઈ નહીં, કાર્યક્રમ જોતા રહેશો, જરૂર તમારા પ્રશ્નનો જવાબ તમને આપવામાં આવશે. ઓકે, ખુદા હાફિઝ. ઠીક. હા, તો એક તો આલિમની સખાવત વિશે કે ભાઈ આલિમ ઇલ્મ લઈને અમલ કરીને બીજા સુધી પહોંચાડતો હોય તો તેને જોઈને માણસને એવી દિલમાં ઈચ્છા આવે કે ભાઈ હું પણ ઇલ્મ હાસિલ કરીને બીજા સુધી પહોંચાડું, તો એવી તમન્ના કરવાનો આ ઇસ્લામે પરમિશન આપેલું છે. અને બીજી સખાવત કે જે કોઈ માણસ પૈસાવાળો હોય, સાહેબે સરવત હોય, પૈસાવાળો હોય, અને તે માણસ અલ્લાહના રસ્તામાં ખૂબ પોતાનો માલ ખૈરાત કરતો હોય ને બીજો માણસ ગરીબ છે, તો તે માણસ તેને જોઈને પોતાના દિલમાં એવી ઈચ્છા પ્રગટ કરે કે જો અલ્લાહ તબારક વ તઆલા મને પણ માલ આપશે તો હું પણ અલ્લાહના રસ્તામાં આ જ પ્રમાણે સખાવત કરીશ. તો હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે દુનિયાની બીજી બધી વસ્તુઓ જોઈને માણસની તમન્ના નહીં, પણ આ બે વસ્તુઓ એવી છે કે જો માણસે તમન્ના કરવી હોય તો આની તમન્ના કરવી જોઈએ કે ઇલ્મ મળે તો આપણે ઇલ્મને બીજા સુધી પહોંચાડીએ, અને જો આપણને માલ મળે તો આપણે માલમાં એટલી બધી સખાવત કરીએ કે આપણી સખાવતને જોઈને બીજા લોકોને સખાવત કરવાનું મન થાય. તો એ હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ વિશે આપણને ખાસ તાકીદ કરી. અને
કુરાન શરીફમાં પણ અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે ભાઈ લન તનાલુલ બિર્ર હત્તા તુનફિકુ મિમ્મા તુહિબ્બુન, કે તમે હરગીઝ પરેઝગારીને પ્રાપ્ત નથી કરી શકતા. દીનદારી અને પરેઝગારીના જે દરજાત છે તેમાં જે ઉચ્ચ દરજ્જો છે એનો ફઝીલતનો, એને તમે હરગીઝ હાસિલ નથી કરી શકતા જ્યાં સુધી તમે તમારી પસંદીદા વસ્તુ અલ્લાહના રસ્તામાં ન આપો, ત્યાં સુધી તમને એ વસ્તુ ના મળી શકે. તો અહીંયા પણ એ જ zikr છે નહીં કે ભાઈ તમારે પરેઝગારીની ઉત્તમતા જોઈતી હોય અને તમારે એની અંદર એક ફઝીલતના દરજ્જો પ્રાપ્ત કરવો હોય તો એના માટે અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે કે તમારે કોઈ પસંદીદા વસ્તુ અલ્લાહના રસ્તામાં તમારે ખૈરાત કરવી પડશે. વમા તુનફિકુ મિન શૈઇન ફઇન્નલ્લાહ બિહી અલીમ, ને તમે જે કંઈ અલ્લાહના રસ્તામાં ખર્ચ કરો છો તો અલ્લાહ તબારક વ તઆલાને તેનું ઇલ્મ છે, અલ્લાહને ખબર છે કે તમે અલ્લાહના રસ્તામાં શું આપેલું છે. અને જો આપણે વિચાર કરવા જઈએ ને તો આ જે મુકદ્દસ મહિનો ચાલે છે મુહર્રમ શરીફનો અને એના પહેલા ઝુલહજ્જાનો મહિનો હતો, એ બંને મહિનામાં જો આપણે ધ્યાન આપીએ તો એ સખાવત તરફ જ ઇશારો છે. બેશક, સુહાનલ્લાહ. કે આ બાજુ હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહની સખાવત, કે હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહને ખ્વાબમાં એવું કહેવામાં નથી આવ્યું કે તમે તમારા છોકરાની કુરબાની આપો, બલકે એ જ કહેવામાં આવેલું હતું કે તમે તમારી પસંદીદા વસ્તુને અલ્લાહના રસ્તામાં કુરબાન કરો, ખર્ચ કરો. તો એમને પહેલા જાનવર કુરબાન કર્યા, ત્યાર પછી બી ખ્વાબ આવ્યો, ત્યાર પછી વધારે જાનવરો કુરબાન કર્યા તો પણ એ ખ્વાબ આવ્યો. ત્યારે પછી એમને વિચાર્યું કે ભાઈ અલ્લાહ તબારક વ તઆલાની મરજી એને છોડીને આગળ છે અને તે હઝરત ઇસ્માઇલ છે કે જેમનાથી મને બહુ જ પ્યાર છે. તો એવું કહેવામાં આવી રહ્યું છે ભાઈ હઝરત ઇસ્માઇલ અલી સલામની કુરબાની તમે પેશ કરો. તો હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહ અલી સલામે તે કામ કરવા પર તૈયાર થઈ ગયા. સુહાનલ્લાહ. તો એનાથી એ સાબિત થયું લન તનાલુલ બિર્ર હત્તા તુનફિકુ મિમ્મા તુહિબ્બુન. તો ઝુલહજ્જાના મહિનામાં એ જ બતાવવામાં આવે છે. અને આ જે મુહર્રમ શરીફનો મહિનો ચાલેલો છે તો મુહર્રમ શરીફના મહિનામાં પણ જે હઝરત ઇમામે હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુએ અને એમના ખાનવાદાએ જે કુરબાનીઓ પેશ કરેલી છે તે પણ સખાવત છે કે અલ્લાહના રસ્તામાં જરૂરત પડે તો માણસે માત્ર માલ નહીં પણ જાનની જો જરૂરત પડે નહીં તો માણસે જાન પણ પોતાની અલ્લાહની બારગાહની અંદર ગિફ્ટ કરી દેવી જોઈએ. એ સખાવતનો ઊંચો દરજ્જો છે કે જેને શહીદ કહેવામાં આવે છે. તો હઝરત ઇમામે હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુએ પોતાનો માલ પણ ખૈરાત કરેલો છે જિંદગીમાં કેટલી વખત, અને ત્યાર પછી જ્યારે ઇસ્લામને બચાવવા દખે જાન દેવાની જરૂરત પડી તો હઝરત ઇમામે હુસૈને પોતાની જાન આપી, પોતાના બાળકોની જાન અલ્લાહના રસ્તામાં એમણે કુરબાન કરાવી. ત્યાર પછી પોતાના ખાનવાદાનું જે કંઈ નુકસાન થયું તે બધું અલ્લાહના રસ્તામાં જ એમને કુરબાન કરેલું છે. તો શું બતાવે છે ઝુલહજ્જાનો મહિનો પણ એ જ બતાવે છે કે ભાઈ અલ્લાહના રસ્તામાં સખાવત, એ રસ્તામાં કોઈ જાતની રૂકાવટ તમારા દિલમાં ના રહેવી જોઈએ. અને આપણે મુહર્રમ શરીફનો મહિનો પણ એ જ બતાવે છે કે ભાઈ અલ્લાહના રસ્તામાં સખાવત, કે માલની જરૂરત પડે તો માલ આપી દો અને જાનની જરૂરત પડે તો જાન આપી દો. અને અલ્લાહનું ફરમાન છે ઇન્નલ્લાહ હસ્તરા મિનલ મુમિનીના અનફુસહુમ વ અમવાલહુમ બિઅન્ન લહુમુલ જન્નહ, કે બેશક અલ્લાહ તબારક વ તઆલા ઈમાનવાળો પાસેથી એમની જાન અને એમના માલ જન્નતના બદલામાં લઈ લીધેલા છે, ખરીદી લીધેલા છે. તમારી જાન પણ અલ્લાહનો પણ માલિક નથી, તમારો માલ પણ અલ્લાહનો. એટલે અલ્લાહના રસ્તામાં જાન આપવાની જરૂરત પડે તો પણ માણસે ત્યાં બખીલી ના કરવી જોઈએ અને માલ આપવાની જરૂરત પડે ત્યાં પણ બખીલી ના કરવી જોઈએ, કારણ કે અલ્લાહ તબારક વ તઆલા એ વસ્તુ તમારી પાસેથી ખરીદી લીધેલી છે અને તમને એની કિંમતમાં અલ્લાહે જન્નત આપેલી છે. જન્નત તમારી અને તમારું જે કંઈ છે તે બધું જ અલ્લાહ તબારક વ તઆલાનું. તો જ્યારે બધું અલ્લાહનું છે, આપણે ઈમાન લાવીને એ વસ્તુનો તો સોદો કરી લીધેલો છે અલ્લાહ તાલાથી, પછી એ સોદામાં કોઈ પણ જાતનો ફેરફાર આપણા તરફથી ન હોવો જોઈએ. તો એ જ બતાવવા માંગે છે કુરાનની આયત કે મુસલમાન પાસે અલ્લાહના માર્ગમાં બખીલી જો આવે તો એને સહી સોદો અલ્લાહની સાથે નથી કરેલો. એટલે મુસલમાને દીનના રસ્તામાં બખીલીથી કામ લેવું જ ના જોઈએ. જેવી રીતે તમે બી કહી ચૂક્યા કે ભાઈ માહે ઝિલહજ અને માહે મુહર્રમ, તો મહિના વર્ષનો પહેલો મહિનો પણ શરૂઆત છેલ્લો પણ અંતિમ, એ બતાવવા માંગે છે કે આખું વર્ષ તમે અલ્લાહની રાહમાં તમારા માલને ખર્ચ કરતા રહો. તો આપણી સાથે પ્રેસિડેન્ટની પર્યા છે જનાબ હાજી દાઉદભાઈ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. બંને ઉલમાઓને મારા દુઆ સલામ, ઉમા ચેનલના દર્શકોને મારા દુઆ સલામ. વાલેકુમ સલામ. જી હાઈ સાહેબ.
મૌલાના સાહેબ, સચ અને જૂઠના ફેસલા માટે સરકારી કોર્ટોમાં યા આપણા વોરા સમાજના ઘરેલું મામલાઓની અંદર કુરાન શરીફને ઊંચકવામાં આવે છે. તો શું કુરાન શરીફ ઊંચકવું આવી બાબતો માટે જાયજ છે ઠીક યા નાજાયજ છે? એના વિશે જરા રોશની આપશો. ઠીક, બીજો કોઈ સવાલ? બસ દુઆમાં યાદ. ઇન્શાઅલ્લાહ તાલા જરૂર. ભાઈ સાહેબ, તમારો પ્રશ્ન ઘણો અગત્યનો છે ને ઇન્શાઅલ્લાહ જરૂર તમને તમારો જવાબ મળશે. તમે પણ કાર્યક્રમ જોતા રહેશો અને દુઆમાં યાદ રાખશો. અસ્સલામુ અલૈકુમ. ઠીક, તો વહાલા દર્શકો, અલ્લાહની રાહમાં માલ ખર્ચ કરવા માટે આપણે પાછળ નહીં રહેવું. જ્યારે પણ તમારી પાસે અલ્લાહના માટે, રસૂલુલ્લાહની ખુશનુદીના માટે માલની કુરબાનીનો સવાલ કરવામાં આવે તો તમે પાછળ ના હટો. આગળ વધીને અલ્લાહ તબારક વ તઆલાએ જે માલ તમને આપેલો છે, જે પૈસા તમને આપેલા છે, જે દૌલત તમને આપેલી છે, એને ખર્ચ કરતા રહેશો તો અલ્લાહ તબારક વ તઆલા તમારા માલમાં બરકતો અતા ફરમાવશે. તમારા ઘરમાં તેની રહેમતના દરવાજો ખુલી જશે અને જેમ બને તેમ અલ્લાહની રાહમાં માલ દૌલત પૈસા ખર્ચ કરતા રહેવું તો અલ્લાહ તાલા તેના અંદર બરકતો આપશે. પરંતુ તમે બેંક બેલેન્સ બનાવીને ફખર કરતા રહેશો, ગર્વ કરતા રહેશો તો એ આપણને ક્યારે પણ ખબર નથી કે આપણી આંખ બંધ થઈ જાય અને એ માલનો માલિક બીજો બની જાય, એટલે કે વારસદારો. શું તમે એવી આશા રાખો છો કે તમારો માલ તમારી આંખ બંધ થઈ ગયા પછી તમારી औलाद તમારા માટે સવાબે જારિયાના કંઈક કામો કરશે, કંઈક કૃત્યો કરશે? મને લાગતું નથી. જો અગર તમને એમ લાગતું હોય કે મારું બેંક બેલેન્સ જે કંઈ છે તે મારી औलाद મારા ગયા પછી મારા માટે સવાબે જારિયાના કામો કરશે તો એ તમારી સોચ, તમારા વિચારો બરાબર છે. પરંતુ આપણે જાહિરને જોઈએ. આજના વખતમાં આપણી औलाद આપણા ગયા પછી એવું કોઈ કામ, કોઈ કૃત્ય કરે એમ લાગતું નથી, કારણ કે આપણે આંખોની સામે છે ને આપણે જોઈ શકીએ છીએ. એટલે કોશિશ એ કરવાની કે આપણી ખુલ્લી આંખમાં, એટલે કે આપણા જીવનમાં જ આપણે અલ્લાહની રાહમાં ખર્ચ કરતા રહીશું તો ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા આપણા મૃત્યુ પામ્યા પછી, આપણા ઇન્તેકાલ પછી આપણને તેનો અજ્ર, તેનો બદલો ઇન્શાઅલ્લાહ આંખ બંધ થતાં જ આપણને મળતો રહેશે. અહીંયા સુધી કે જન્નતમાં દાખલ થશું તો તે તમારા હાથથી જે માલ અલ્લાહની રાહમાં ખર્ચ કરેલો છે તેના ઝરીએ. અને એ વાત બિલકુલ સાચી ફરમાવેલી છે કે માલ તમારો નથી, તમારો માલ તો આખિરતના માટે તે જ છે જે તમે તમારા હાથથી ખર્ચ કરીને ગયા છે. એટલે આખિરતમાં ઝખીરો, આખિરતમાં તેનો બદલો તમને મળશે. બાકી તમે એવું વિચારતા હોય કે પાછલો औलाद મારો માલ મારી રાહમાં, અલ્લાહની રાહમાં મારા માટે ખર્ચ કરે, એ મુશ્કેલ છે. આજે જ આપણે જોઈએ છે કે ભાઈ કોઈનો ઇન્તેકાલ થઈ જાય તો ચોથા દિવસે ચોથિયાના ફાતિયા થઈ જાય કે ઝિયારતના ફાતિયા થઈ જાય અને ત્યાર પછી ચારીસાના ફાતિયા, હાથીના ફાતિયા અને વરસીના ફાતિયા, બસ. અને પછી એ એક જ વર્ષના અંદર બધું સમેટીને દર વર્ષે પછી મસ્જિદના અંદર જે દિવસે એમના ઇન્તેકાલનો દિવસ આવે મસ્જિદમાં યાસીન શરીફના ખતમ. આ આપણો હાલ અત્યારનો છે તો આપણા પછી શું હશે? એટલે અલ્લાહની રાહમાં આપણા માલને ખર્ચ કરતા રહેવું જોઈએ. અલ્લાહ તબારક વ તઆલા મને તમને દરેકને તૌફીક અતા ફરમાવે કે અલ્લાહ માલ પણ આપે અને તેની રાહમાં લૂંટાવવાની તૌફીક પણ અતા ફરમાવે. વાલા દર્શકો, કંઈક જશો નહીં
ટૂંક સમય માટે તમારાથી છૂટા પડીએ, એટલે બ્રેક લે અને બ્રેક પછી તરત જ મળીશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ.